દેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા હવે પોતાનું જે ધારાસભ્ય પદ છે એ ગુમાવવા ઉપર છે અને ધારાસભ્ય એમનું પદ પણ હાથમાંથી જઈ શકે છે અને એમને આજે સજા સંભળાવવામાં આવી છે તેને લઈને આમ આદમી પાર્ટી હોય કે કોંગ્રેસ હોય દરેકના જે આગેવાનો છે એમની અંદર ક્યાંક ને ક્યાંક એક રોષ જોવા મળી રહ્યો છે. એમના દ્વારા ઘણા બધા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. આ બધાની વચ્ચે કોંગ્રેસના વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી પણ ચૈતર વસાવાના સમર્થનમાં આવ્યા છે અને એમણે ઘણા બધા આક્ષેપો કર્યા છે, ઘણા બધા પ્રશ્નો જે છે એ બધાની સામે મૂક્યા છે. જિગ્નેશ મેવાણી દ્વારા શું કહેવામાં આવ્યું છે ચૈતર વસાવાના સમર્થનમાં તેના વિશે વિગતે વાત કરીએ આ અહેવાલમાં. જય હિન્દ, BSI ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી. ચૈતર વસાવાને 2023નો જે કેસ હતો એ કેસને લઈને સજા સંભળાવવામાં આવી છે. 7 વર્ષ જેલની સજા જે છે ચૈતર વસાવાને થતા જ જે આદિવાસી વિસ્તારની અંદર જ્યાં ચૈતર વસાવાની ખૂબ સારી એવી લોકચાહના છે ત્યાં પણ ઘણી ઉથલપાથલ જોવા મળી રહી છે. સાથે જ રાજકીય પક્ષો, ખાસ કરીને જે વિપક્ષ છે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના પણ જે ધારાસભ્યો છે કે અન્ય આગેવાનો છે એ ચૈતર વસાવાના સમર્થનમાં આવી રહ્યા છે. વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી પણ ચૈતર વસાવાના સમર્થનમાં આવ્યા છે અને જિગ્નેશ મેવાણીએ ઘણા બધા સવાલો ઉભા કર્યા છે ચૈતર વસાવાને જ્યારે આ સજા સંભળાવવામાં આવી છે. જિગ્નેશ મેવાણીનો સીધો જ એવો આરોપ છે કે ચૈતર વસાવાને ધારાસભ્ય પદ પરથી હટાવવા માટે જ 2023માં આ ફરિયાદ નોંધાઈ હતી. આ સિવાય પણ એમણે ઘણા બધા પ્રશ્નો ઉઠાવ્યા છે અને ઘણા બધા આક્ષેપો કર્યા છે. સાંભળીએ જિગ્નેશ મેવાણી આ વિષયને લઈને શું કહી રહ્યા છે. જી 2002ના કોમી રમખાણોમાં 2,500 મુસ્લિમોની કત્લેઆમ કરનારા ભારતીય જનતા પાર્ટીના જે કોમવાદી વૈશ્વિક દરિંદાઓ છે એમની સામે નહીં, નકલી એન્કાઉન્ટર કરી બેગુનાહોના ખૂન રેડનારા ફરજી એન્કાઉન્ટર કરનારાઓની સામે નહીં, દેશને હિન્દુ મુસલમાનના નામે વિભાજિત કરી તલવારોને ત્રિશુલો વેચનારાઓની સામે નહીં, કરોડો અરબોના સ્કેમ કરનારા લોકોની સામે નહીં, રિયલ એસ્ટેટ, લેન્ડ અને માઇનિંગના માફિયાઓની સામે નહીં, અતિ કરપ્ટ અને ભ્રષ્ટ ગુજરાત અને દેશના IAS IPS અધિકારીઓ, MP MLA અને મંત્રીઓની સામે નહીં, ચૈતર વસાવાની સામે અચાનક ગુનો સાબિત થઈ ગયો અને 7 વર્ષની સજા કરવામાં આવી. ગજબ કહેવાય નહીં? આખું ગુજરાત અને દેશ ભારતીય જનતા પાર્ટીના કાળા કામ અને ધંધાને જોઈ રહ્યું છે. મૂળ ચૈતર વસાવા સામેની આ FIR, એની મુવમેન્ટ, એની લડત, એના આંદોલનને તોડી પાડવા અને ધારાસભ્યના પદ ઉપરથી એને હટાવવાના એક પૂર્વ આયોજિત ષડયંત્રના ભાગરૂપે જ 2023માં FIR કરવામાં આવી હતી. એટલે હું આને ન્યાયતંત્રનું સન્માન કરીએ છીએ પણ આ ચુકાદા સાથે બિલકુલ સહમત નથી અને ભારતીય જનતા પાર્ટીનું આજે જેને કહેવાય નીચ કક્ષાનું જે ચરિત્ર બની ગયું છે કે આખું વિપક્ષ ગમે તે કરીને ખતમ કરો. મને પણ આસામની જેલમાં નાખ્યો હતો, મહિલા પોલીસના બાજુમાં બેસાડી એની જોડે છેડતીની મારી પર FIR કરાઈ, વિપક્ષના અનેક નેતાઓને ટાર્ગેટ કરવા આ જે લોકશાહી અને બંધારણની જે હત્યા થઈ રહી છે ગુજરાતમાં અને દેશમાં નરેન્દ્ર મોદીના શાસનમાં, ભાજપના શાસનમાં, એને સમગ્ર ગુજરાત અને દેશે ઓળખવાની જરૂર છે. સાથી ચૈતર વસાવાને 7 વર્ષની સજા થવી એ લોકતંત્રની હત્યા છે. એમનું કહેવું છે કે અગાઉ જે કોમી રમખાણો થયા હતા એ રમખાણોની અંદર હથિયારો પૂરા પાડનાર જે લોકો હતા, હિન્દુ મુસ્લિમમાં દેશના લોકોને વિભાજિત કરનારા જે લોકો હતા, નકલી એન્કાઉન્ટર કરનારા લોકો હોય કે ચરસ, ગાંજા જેવા ડ્રગ્સના જે પેડલર્સ હોય છે, આ ડ્રગ્સ જેવા કાળા કારોબાર કરનારા જે લોકો હોય છે એ બધાને કોઈને નહીં, રિયલ એસ્ટેટ અને લેન્ડ માઇનિંગના જે માફિયાઓ હોય છે, દેશમાં કરોડોના કૌભાંડ કરનારા નેતાઓ અને અધિકારીઓ હોય છે, જે ગરીબ લોકો હોય છે, શ્રમિકો હોય છે, એમને પરેશાન કરનારા જે કોર્પોરેટ કંપનીઓ હોય છે, એ બધા ઉદ્યોગપતિઓને, એ બધાને કોઈને નહીં, દલિત કે આદિવાસીઓ હોય એમને રેસી નાખનારાઓ હોય છે, આ બધાને કોઈને નહીં. અને ચૈતર વસાવાને જ કેમ 7 વર્ષની સજા સંભળાવવામાં આવી છે? આ પ્રકારના પ્રશ્નો જે છે જિગ્નેશ મેવાણી દ્વારા ઉઠાવવામાં આવ્યા છે. એમણે એવો પણ આક્ષેપ કર્યો છે કે 2023માં જયારે ફરિયાદ નોંધાઈ હતી એ ફરિયાદ જ ચૈતર વસાવાને ધારાસભ્ય પદ પરથી હટાવવા માટે નોંધાઈ હતી. હવે એ પણ ચૈતર વસાવાના સમર્થનમાં આવ્યા છે પરંતુ ચૈતર વસાવાને હાલ તો 7 વર્ષની કેદ જે છે થઈ ગઈ છે. આગામી સમયની અંદર આમ આદમી પાર્ટી, ચૈતર વસાવાના સમર્થકો સાથે જ કોંગ્રેસ પણ શું પગલા લે છે ચૈતર વસાવાના સમર્થનમાં આવી અને ચૈતર વસાવાને બચાવવા માટે એ લોકો આગળ જતા હવે શું કરે છે એ ખાસ જોવાનું રહેશે. તમારું આ સમગ્ર વિષયને લઈને અને ખાસ કરીને જિગ્નેશ મેવાણી દ્વારા જે સવાલો ઉભા કરવામાં આવ્યા છે તેને લઈને શું માનવું છે? તમારો મત અમને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો.
આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BSI ન્યૂઝ. નમસ્કાર.